હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સંતુલન વિશે ભણવાના છે. આની આગળના લેક્ચરમાં આપણે સંરક્ષિત બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ જોયો હતો. એનું સૂત્ર હતું F બરાબર માઇનસ du/dx I કેપ, અને જો 3D માં જોઈએ તો F બરાબર માઇનસ ગ્રેડિયન્ટ u હતું. હવે એ કન્સેપ્ટનો પણ આમાં ઉપયોગ થોડો ઘણો થવાનો છે, બરાબર. તો સંતુલન કન્સેપ્ટમાં સૌથી પહેલો જે વિચાર આપણા મગજમાં આવે કે સંતુલનનો મતલબ શું થાય, તો સંતુલનનો બેઝિક મિનિંગ થાય કે તંત્ર પર કે પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો 0 થશે, બરાબર. આ કેસમાં જે કંઈ પણ તંત્ર કે પદાર્થ હોય એ સંતુલનમાં હશે, બરાબર, સંતુલનમાં હોય એવું કહેવાય. હવે જો સ્પેશિયલ આપણે આ સંતુલન ટોપિકમાં સંરક્ષી બળ ક્ષેત્ર માટે વાત કરવાની છે. સંરક્ષી બળ ક્ષેત્ર માટે લાસ્ટ લેક્ચરમાં જે આપણે સૂત્ર જોયું હતું કે F બરાબર માઇનસ du/dx I કેપ છે. સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ વચ્ચેનો સંબંધ આ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. હવે સંરક્ષી બળ ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ સંતુલનમાં હશે તો એના પર લાગતા બધા બળોનો સરવાળો કેટલો હશે? 0 હશે. તો અહીંયાથી આપણે જોઈએ, જો આ બળને આપણે 0 કરી દઈએ તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ du/dx I કેપ થઈ જશે. તો સિમ્પલી જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો મૂલ્ય સ્વરૂપે શું લખાશે કે મોડ ઓફ du/dx કેટલું આવશે? 0 આવશે. હવે du/dx નો મતલબ શું થાય? du/dx નો મતલબ થાય સ્થિતિ ઉર્જાનો સ્થાન સાથે ફેરફારનો દર પણ કહી શકાય. સ્થિતિ ઉર્જાનો સ્થાન સાથે ફેરફારનો દર એટલે કે du/dx. હવે du/dx 0 થાય એના માટે આપણી પાસે 3 કન્ડિશન છે, ધ્યાનથી સમજો. du/dx 0 હોય તો એ 3 કેસમાં પોસિબલ છે કે જ્યારે du/dx 0 થાય. સૌથી પહેલો કેસ એ છે કે જો સ્થિતિ ઉર્જા અચળ હોય તો એનું x ની સાપેક્ષમાં વિકલન 0 થાય. જો કોઈ બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્તમ હોય તો પણ du/dx 0 થાય, અને કોઈ બિંદુએ સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય તો પણ એ બિંદુએ du/dx 0 થઈ શકે, બરાબર. du/dx નો એક બીજો પણ મિનિંગ છે, શુદ્ધ ભાષામાં તો આપણે એને કહીશું કે સ્થિતિ ઉર્જાનો સ્થાન સાથે ફેરફારનો દર. જો ગ્રાફ દ્વારા સમજવું હોય તો સપોઝ આપણી પાસે કોઈ ગ્રાફ આપેલો છે u વર્સિસ x નો, બરાબર, કંઈક આ રીતનો ગ્રાફ આપેલો છે. તો આ u વર્સિસ x ગ્રાફમાં જો આપણે ઢાળની વાત કરીએ, ઢાળ આપણે કેવી રીતના લખીએ છીએ? આપણે વિકલનમાં જોઈ ગયા હતા કે કોઈ મારી પાસે yx ગ્રાફ હોય અને yx ગ્રાફનો જો ઢાળ લખવો હોય તો ઢાળને લખવાના અલગ અલગ રીત છે. ઢાળને આપણે m વડે દર્શાવીએ છીએ, ઢાળને આપણે સ્પર્શકનો x અક્ષ સાથે બનતા ખૂણાનો tan વડે દર્શાવીએ છીએ, ઢાળને આપણે અહીંયા dy/dx પણ લખી શકીએ છીએ, બરાબર. તો સેમ જો આપણી પાસે ux ગ્રાફ હોય તેનો ઢાળ tan θ લખી શકાય અથવા તો du/dx લખી શકાય. તો આ ઢાળ ખાસ ધ્યાનમાં રાખજો, હમણાં આપણે આગળ આ ઢાળ પર ચર્ચા કરવાની છે ડિટેલમાં, બરાબર. તો મેન અહીંયા મુદ્દો એ છે કે du/dx 0 કઈ કઈ કન્ડિશનમાં આવશે. તો જો u અચળ હોય તો du/dx 0 થઈ શકે, કારણ કે અચળનું વિકલન 0 થાય ડાયરેક્ટ. જો u મહત્તમ હોય કોઈ બિંદુએ ગ્રાફમાં તો એ બિંદુએ du/dx 0 આવશે. કઈ રીતના આવશે હમણાં હું તમને સમજાવું. અને કોઈ બિંદુએ જો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય તો એ બિંદુએ પણ du/dx 0 થઈ શકે, બરાબર. હવે આપણે આને અલગ અલગ ગ્રાફ વડે સમજીએ. સૌથી પહેલો આપણે કેસ લઈએ છીએ કે જેમાં જે સ્થિતિ ઉર્જા છે એ કેવી છે? સ્થિતિ ઉર્જા મહત્તમ વાળો કેસ લઈ લઈએ, બરાબર. તો સપોઝ આપણી પાસે ગ્રાફ છે u અને x નો, બરાબર, સ્થિતિ ઉર્જા અને સ્થાનનો. અને આ જે ગ્રાફ છે એ સપોઝ કંઈક આ રીતનું, ઓકે. હવે આ જે ગ્રાફમાં મહત્તમ બિંદુ છે એ મહત્તમ બિંદુ અહીંયા હશે, એકદમ ટોપમોસ્ટ પોઈન્ટ પરનો બિંદુ. સપોઝ આ બિંદુએ જે સ્થાન છે એ આપણે લઈ લઈએ x, ઓકે. ચલો x નોટ લઈ લઈએ. તો આ બિંદુ પર કંઈક સ્થિતિ ઉર્જા હશે જે આપણને અહીંયા લખેલા મૂલ્ય પરથી મળશે, અને આ સ્થિતિ ઉર્જા એ કેવી છે? મહત્તમ સ્થિતિ ઉર્જા છે, બરાબર. હવે આ જો બિંદુએ આપણે એક સ્પર્શક દોરીએ તો આ બિંદુનો જે સ્પર્શક આવશે એકદમ આવી રીતના સ્ટ્રેટ લાઈન આવી જશે, બરાબર. તો જે રિલેશન છે આપણો એ તો કંઈક આ રીતનો છે, F બરાબર માઇનસ du/dx I કેપ, બરાબર છે. હવે
મહત્તમ બિંદુએ du બાય dx 0 થાય એવું હમણાં આપણે આગળ કીધું. કઈ રીતના 0 થાય? du બાય dx નો મતલબ શું થાય? du બાય dx નો મતલબ થાય ઢાળ, અને ઢાળને આપણે tan થીટા પર લખી શકીએ છીએ. તો તમે આ મહત્તમ બિંદુને જુઓ તો મહત્તમ બિંદુએ સ્પર્શક આ રીતના બન્યો, મતલબ મહત્તમ બિંદુએ જે ખૂણો બનશે કેટલો બનશે? 0 બનશે. તેનો મતલબ tan થીટાનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. એનો મતલબ ઢાળનું મૂલ્ય કેટલું છે? 0 છે. એનો ડાયરેક્ટલી મીનિંગ થાય કે du બાય dx 0 છે. તો કોઈ ગ્રાફમાં ux ગ્રાફમાં મહત્તમ બિંદુએ જો આપણે ઢાળ જોઈએ તો એ 0 આવશે, મતલબ મહત્તમ બિંદુએ du બાય dx 0 છે. તો આ બિંદુએ પદાર્થ સંતુલનમાં તો છે જ. કેમ સંતુલનમાં છે? કારણ કે એના પર જે બળ લાગે છે એ બળ આપણે અહીંયા 0 કરી દીધું. તો બળ 0 કર્યું તો du બાય dx 0 આવ્યું. તો du બાય dx 0 થાય એ દરેક કેસમાં પદાર્થ સંતુલનમાં હશે. બરાબર? હવે પદાર્થ સંતુલનમાં તો હશે, પણ એ આપણે સંતુલનના ટોટલ 3 પ્રકાર જોવાના છે. એમાં સૌથી પહેલો પ્રકાર અહીંયાથી આપણને ખબર પડશે. કેવી રીતના? સપોઝ આપણે આ જે પદાર્થ છે એને આ x0 સ્થાન પર તો મહત્તમ બિંદુએ છે, બરાબર? મહત્તમ સ્થિતિ ઉર્જા છે x0 સ્થાન પર. હવે આપણે સપોઝ આ પદાર્થનું સ્થાન થોડુંક ડાબી બાજુ જોઈએ તો એ સપોઝ x0 માઇનસ છે, બરાબર? x0 માઇનસ મતલબ x0 માં કંઈક ઘટાડો કરીને સ્થાન આવ્યું છે. અને જમણી બાજુ જોઈએ તો એ પદાર્થનું સ્થાન કશેક અહીંયા છે, બરાબર? ને આ સપોઝ x0 પ્લસ બિંદુ છે. તો આ બંને સ્થાન પર જો આપણે સ્પર્શક દોરીએ તો કંઈક આ રીતનો સ્પર્શક આવશે. આ બિંદુએ જો સ્પર્શક દોરીએ તો એ આ રીતનો આવશે, અને આ બિંદુએ જે સ્પર્શક દોરીએ એ તો કંઈક આ રીતનો આવશે, બરાબર? તો તમે ધ્યાનથી જો, આ સ્પર્શક સમત્રિજ્યા સાથે જે ખૂણો બનાવશે θ1 એ ગ્રેટર ધેન 90 હશે, અને આ સ્પર્શક જે સમશ્રી સાથે ખૂણો બનાવશે θ2 એ લેસ ધેન 90 હશે. તો જો સપોઝ આ બિંદુ P છે અને આ બિંદુ Q છે, તો P બિંદુએ જે ખૂણો બન્યો એ ગ્રેટર ધેન 90 બન્યો, ગુરુકોણ બન્યો. એનો મતલબ જે ઢાળ હશે એ ઢાળ કેવો આવશે? ઢાળનું મૂલ્ય લેસ ધેન 0, કારણ કે ઋણ આવશે. કારણ કે જો ખૂણો ગુરુકોણ હોય તો tan થીટાનું મૂલ્ય નેગેટિવ આવશે. અથવા એવું પણ કહી શકાય કે ખૂણો 90 કરતા મોટો છે તો ઢાળ ઋણ આવશે. ઢાળ ઋણ છે એનો મતલબ du બાય dx નું મૂલ્ય નેગેટિવ આવશે. તો આપણો જે આ સંબંધ છે f બરાબર માઇનસ du બાય dx i cap, જો આપણે આને ધ્યાનમાં લઈએ તો f ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ du બાય dx i cap માં જો du બાય dx નેગેટિવ પુટ કરશું તો જે બળ આવશે એ આવી જશે પોઝિટિવ. બળ ધન આવ્યું એનો મતલબ કે x0 પ્લસ સ્થાન પર પદાર્થ પર જે બળ લાગશે એ જમણી દિશામાં લાગશે, રાઈટ? સેમ જો આપણે q બિંદુને ધ્યાનમાં લઈએ, બરાબર? q બિંદુ માટે હવે q બિંદુ પાસે જે ખૂણો બન્યો છે એ ખૂણો લેસ ધેન 90 બન્યો છે, મતલબ જે ઢાળ હશે એ કેવો હશે? પોઝિટિવ હશે. ઢાળ પોઝિટિવ છે તો સૂત્ર f બરાબર માઇનસ du બાય dx i cap માં જો du બાય dx પોઝિટિવ છે તો આ બળનું મૂલ્ય નેગેટિવ આવશે. બળ નેગેટિવ છે મતલબ x0 માઇનસ સ્થાન પર પદાર્થ પર ડાબી તરફ બળ લાગશે. તો તમે અહીંયાથી એક કન્ક્લુઝન મેળવી શકો કે જો પદાર્થને આપણે મહત્તમ બિંદુએથી મહત્તમ સ્થાનથી જમણી બાજુ કે ડાબી બાજુ કોઈ પણ બાજુ જો સ્થાનાંતર કરાવીએ તો જે બળ લાગે છે એ બળ એના સંતુલન સ્થાનથી એને દૂર લઈ જાય છે, બરાબર? જો આપણે સંતુલન સ્થાન, આ કયું બિંદુ છે? આ જે બિંદુ છે એ સંતુલન બિંદુ છે. આ બિંદુ એ પદાર્થ સંતુલનમાં છે. જો સંતુલન બિંદુથી જમણી કે ડાબી તરફ કોઈ પણ દિશામાં જો આપણે પદાર્થનું સ્થાનાંતર કરાવીએ તો જે બળ લાગે છે એ બળ એ રીતના લાગે છે કે બળ એ પદાર્થને એના સંતુલન બિંદુથી દૂર લઈ જશે, બરાબર? અને સ્વાભાવિક છે કે આ બળ એ રીતના લાગવું પણ જોઈએ, કારણ કે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા થઈ હતી કે સંરક્ષી બળ ક્ષેત્રમાં બળ એ દિશામાં લાગે જે દિશામાં સ્થિતિ ઉર્જાનો ઘટાડો થતો હોય, બરાબર છે? તો તમે જોઈ શકો છો કે આ બિંદુઓ પર સ્થિતિ ઉર્જા કેવી છે? umax કરતા તો ઓછી જ છે. તો સ્થિતિ ઉર્જાનો ઘટાડો થાય એ દિશામાં બળ લાગવું જોઈએ. તો અહીંયા આપણે એક વાક્ય લખી શકીએ કે અહીંયા આપણે વાક્ય લખી શકીએ કે જો પદાર્થને સંતુલન બિંદુથી કોઈ પણ એક દિશામાં સ્થાનાંતર
કરાવવામાં આવે તો પદાર્થ સંતુલન બિંદુથી દૂર સ્થાનાંતર થઈ જશે. રાઈટ? તો આ પ્રકારનું જે સંતુલન છે પદાર્થનું, આ પ્રકારના સંતુલનને અસ્થિર સંતુલન કહેવાય છે. ખાસ ધ્યાનથી સમજજો, અસ્થિર સંતુલન કહે છે. જો પદાર્થને આપણે કોઈ એક તરફ સ્થાનાંતરિત કરાવીએ અને પદાર્થ એના સંતુલન બિંદુથી દૂર જતો રહેતો હોય તો એવા સંતુલનને અસ્થિર સંતુલન કહેવાશે અને ઇંગ્લિશમાં આને કહેવાય છે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. રાઈટ? તો આ એક સંતુલનનો પ્રકાર થયો અસ્થિર સંતુલન. સેમ જો બીજો કેસ આપણે ચર્ચા કરીએ, યુ મહત્તમ વાળો કેસની ચર્ચા થઈ ગઈ. બીજો જો આપણે કેસ લઈએ છીએ યુ ન્યૂનતમ. યુ ન્યૂનતમ હોય ત્યારે પણ ડીયુ બાય ડીએક્સ 0 પોસિબલ છે. કઈ રીતના? હવે આપણે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ વાળો કેસ જોઈએ. તો સેમ ફરીથી આપણે એક યુએક્સ ગ્રાફ દોરીએ. સપોઝ આ રીતના આપણી પાસે યુએક્સ ગ્રાફ આપેલો હોય અને ગ્રાફ સપોઝ કંઈક આ રીતનો આપેલો છે. બરાબર? તો આ ગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે ન્યૂનતમ પોઈન્ટ છે એ ન્યૂનતમ પોઈન્ટ અહીંયા છે અને આ બિંદુએ સપોઝ સ્થાન ફરીથી આપણે x0 લઈ લઈએ અને આ બિંદુએ જે સ્થિતિ ઉર્જા હશે એ ન્યૂનતમ હશે, મિનિમમ. બરાબર? હવે આ બિંદુએ જો આપણે સ્પર્શક દોરવાનો ટ્રાય કરીએ તો સ્પર્શક કંઈક આ રીતના બની જશે. તો આ સ્પર્શકનો જે ખૂણો છે એ કેટલો બને છે? 0. મતલબ tan થીટા કેટલો આવશે? 0. એનો મતલબ ઢાળ 0 આવ્યો, એનો મતલબ ડીયુ બાય ડીએક્સ કેટલો થયો? 0. ડીયુ બાય ડીએક્સ 0 થયો એનો મતલબ કે પદાર્થ સંતુલનમાં છે. હવે સંતુલનમાં તો છે પણ કયા પ્રકારના સંતુલનમાં છે આપણે જોવાનું છે. તેના માટે શું કરીએ? આપણે આ પદાર્થને થોડુંક સ્થાનાંતરિત કરાવીએ. ડાબી બાજુ જો સ્થાનાંતર કરાવીએ સપોઝ, તો આ સપોઝ x0 માઇનસ સ્થાન છે અને જમણી બાજુ જો સ્થાનાંતર કરાવીએ તો સપોઝ આ બિંદુ x0 પ્લસ સ્થાન છે. તો તમે જોઈ શકો છો કે બંને બિંદુએ જો આપણે સ્પર્શક દોરીએ તો આ બિંદુએ સ્પર્શક આ રીતનો બનશે અને આ બિંદુએ સ્પર્શક આ રીતનો બનશે. રાઈટ? તો આ સ્પર્શક ધન x સાથે જે ખૂણો બનાવશે θ1 એ ગ્રેટર ધેન 90 હશે અને આ સ્પર્શક જે ખૂણો બનાવશે θ2 એ લેસ ધેન 90 હશે. તો સપોઝ આ બિંદુને આપણે નામ આપી દઈએ. અહીંયા P બિંદુ છે અને અહીંયા Q બિંદુ છે. તો P બિંદુની જો ચર્ચા કરીએ, P બિંદુ માટે જે ખૂણો છે θ1 એ કેવો છે? ગ્રેટર ધેન 90 છે. મતલબ ઢાળ કેવો આવશે? ઢાળ ઋણ આવશે. ઢાળ ઋણ છે મતલબ ડીયુ બાય ડીએક્સ નું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. ડીયુ બાય ડીએક્સ ઋણ છે તો આપણું સૂત્ર છે F બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ આઈ કેપ. જો આમાં ડીયુ બાય ડીએક્સ ઋણ મૂકી દઈએ તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો બળનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. બળ ધન આવ્યું એનો મતલબ કે ડાબી તરફ સ્થાનાંતરિત કરાવીએ તો જે બળ લાગશે એ જમણી તરફ લાગશે. સેમ જો આપણે ક્યુ બિંદુની વાત કરીએ, ક્યુ બિંદુ માટે, ક્યુ બિંદુ પાસે ખૂણો બન્યો છે લેસ ધેન 90, મતલબ ઢાળ કેવો છે? ઢાળ ધન છે. મતલબ ડીયુ બાય ડીએક્સ પોઝિટિવ છે. જો ડીયુ બાય ડીએક્સ પોઝિટિવ હોય તો F બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ આઈ કેપ પરથી જો ડીયુ બાય ડીએક્સ પોઝિટિવ હોય તો જે બળ આવશે એ ઋણ આવશે. બળ ઋણ આવ્યો એનો મતલબ થાય કે જમણી તરફ સ્થાનાંતરિત કરાવીએ તો બળ ડાબી તરફ લાગશે, ઋણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થને જો આપણે ડાબી તરફ કે જમણી તરફ સ્થાનાંતરિત કરાવીએ તો એ પદાર્થ ફરીથી પોતાના સંતુલન બિંદુએ આવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બળ જ એવી રીતના લાગે છે. આ બંને બળ જે લાગે છે આ બળ જ એ દિશામાં લાગે છે જે બળ એને પોતાના સંતુલન બિંદુ પર પાછા લાવવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આપણે વાક્ય લખી શકીએ કે પદાર્થને તેના સંતુલન બિંદુથી ડાબી કે જમણી તરફ સ્થાનાંતર કરાવતા પદાર્થ પર એવી રીતે બળ લાગે છે કે જેથી તે ફરીથી પોતાના સંતુલન બિંદુએ આવવાનો પ્રયત્ન કરશે. રાઈટ? તો આ પ્રકારનું જે સંતુલન છે આ પ્રકારના સંતુલનને સ્થિર
સંતુલન કહેવાય છે. સ્થિર સંતુલનને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. એવું સંતુલન કે જ્યાં આપણે પદાર્થને શું કરાવીએ, કોઈ એક તરફ સ્થાનાંતરિત કરાવીએ તો પણ એ પદાર્થ ફરીથી પોતાના મૂળ સ્થાન પર આવવાનો, પોતાના સંતુલન બિંદુ પર આવવાનો પ્રયત્ન કરે તો એવા પ્રકારના સંતુલનને કહેવાશે સ્થિર સંતુલન. અને જે ત્રીજો કેસ આપણે અહીંયા બાકી છે યુ બરાબર અચળ, એની પર ચર્ચા કરીએ તો એના પરથી આપણને હજુ એક પ્રકાર સમજ પડશે. ત્રીજા કેસમાં આપણે લઈએ છીએ યુ કેવું છે, અચળ છે. તો જો યુ અચળ હોય તો એનો જે ગ્રાફ આવશે કંઈક આ રીતનો આવશે, યુ વર્સિસ એક્સ નો ગ્રાફ. યુ વર્સિસ એક્સ નો ગ્રાફ. તો અચળ છે એનો મતલબ આ રીતના સ્ટ્રેટ લાઇન ગ્રાફ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સપોઝ આપણે અહીંયા એક બિંદુ લઈએ જેનું સ્થાન x1 છે અને એક બિંદુ લઈએ જેનું સ્થાન x2 છે. તો જો પદાર્થ x1 સ્થાન પર હોય ત્યાંથી જો આપણે એને x2 સ્થાન પર લઈ જઈએ, અહીંયા તમે જોઈ શકો છો કે દરેક બિંદુએ ઢાળ 0 જ છે. કારણ કે અચળ રેખા છે, એક સ્ટ્રેટ લાઇન છે, તો સ્ટ્રેટ લાઇન અને x અક્ષ સાથે x અક્ષને પેરેલલ છે તો સ્પર્શક કોઈ ખૂણો બનાવશે જ નહીં. કોઈ પણ બિંદુએ તમે ચેક કરી લો તો ઢાળ 0 છે, મતલબ દરેક બિંદુએ du/dx કેવું છે, 0 છે. મતલબ દરેક બિંદુએ જે બળ છે પદાર્થ પર લાગતું એ 0 છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પદાર્થને જો આપણે x1 સ્થાનથી x2 સ્થાન પર જો સ્થાનાંતરિત કરાવીએ તો એ પદાર્થ જ્યાં આપણે સ્થાનાંતરિત કરાવ્યો છે ત્યાં જ રહી જશે. કારણ કે દરેક બિંદુએ એના પર લાગતા બળનો સરવાળો અથવા ટોટલ બળ કેટલું છે, 0 છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પદાર્થને કોઈ પણ બિંદુએ સ્થાનાંતરિત કરાવતા તે સ્થાનાંતરિત કરેલ બિંદુએ જ રહી જશે. ક્યાંય ફરીથી પાછો આવવાનો કે દૂર જવાનો પ્રયત્ન કરશે નહીં. તો આ પ્રકારના સંતુલનને તટસ્થ સંતુલન કહે છે. બરાબર. તટસ્થ સંતુલન ઇંગ્લિશમાં કહેવાશે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. બરાબર છે. તો ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ એટલે કે તટસ્થ સંતુલન એને કહેવાય કે જ્યાં આપણે પદાર્થને કોઈ એક સ્થાનથી બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરાવીએ તો એ જે સ્થાન પર આપણે લઈ ગયા હોય ત્યાં જ પડ્યો રહેશે, નજીક કે દૂર જવાનો કોઈ પ્રયત્ન કરશે નહીં. કારણ કે દરેક બિંદુએ પદાર્થ પર લાગતું બળ 0 છે તો પદાર્થ કોઈ સ્થાનાંતર એક્સ્ટ્રા કરશે નહીં. જ્યાં તમે એને લઈ જશો ત્યાં જ એ પદાર્થ પડ્યો રહેશે. બરાબર. તો આ રીતના આપણે અહીંયા 3 પ્રકારના સંતુલનની વાત કરી. ફરીથી હું તમને એક કન્ક્લુઝન આપી દઉં કે સંતુલનનો મતલબ થાય કે પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો 0. અને અહીંયા સ્પેશિયલ આપણે વાત કરવાની છે સંરક્ષી બળ ક્ષેત્રમાં, એટલે કે જે વાત થશે એ સંરક્ષી બળની જ વાત થશે. તો સંરક્ષી બળ ક્ષેત્રમાં એક સંબંધ આપણને ખ્યાલ છે F બરાબર -du/dx. જો બળ 0 હોય તો du/dx 0 થાય અને du/dx 0 3 કેસમાં થઈ શકે. u અચળ હોય તો, u મહત્તમ હોય તો અને u ન્યૂનતમ હોય તો. તો જો u મહત્તમ હોય તો એ કેસમાં પદાર્થને આપણે કોઈ અલગ સ્થાન પર સ્થાનાંતરિત કરીએ તો એ સંતુલન બિંદુથી દૂર જવાનો પ્રયત્ન કરશે અને આ પ્રકારના સંતુલનને કહેવાશે અસ્થિર સંતુલન. જો u ન્યૂનતમની વાત કરીએ તો ન્યૂનતમ બિંદુથી કોઈ પણ દિશામાં પદાર્થને સ્થાનાંતરિત કરાવીએ તો આ પદાર્થ પોતાના સંતુલન બિંદુ પર પાછા આવવાનો પ્રયત્ન કરશે. આવા પ્રકારના સંતુલનને કહેવાશે સ્થિર સંતુલન. અને જો u અચળ હોય દરેક બિંદુએ તો એનો મતલબ દરેક બિંદુએ પદાર્થ પર લાગતા બળ નો સરવાળો એટલે કે ટોટલ જે બળ છે એ 0 છે. મતલબ કોઈ પણ બિંદુએ પદાર્થને સ્થાનાંતરિત કરાવો તો એ બિંદુએ પદાર્થ ત્યાં ને ત્યાં જ પડ્યો રહેશે. આ પ્રકારના સંતુલનને કહેવાશે તટસ્થ સંતુલન. તો સંતુલનનો કન્સેપ્ટ આપણા માઇન્ડમાં ફિટ હોવો જોઈએ, કારણ કે ઘણીવાર સંતુલનના ટોપિક પર થિયરિકલ અને ન્યુમેરિકલ ક્વેશ્ચન આવી ગયેલા છે અને ભવિષ્યમાં પણ આવતા રહેશે. બરાબર. તો આઈ હોપ તમને સંતુલનનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક પર એટલે કે પાવર પર ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાવર ટોપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.